ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તો આજ રોજ ઇન્ડિયા ન્યૂઝની ટીમ મહુવા તાલુકાના કરચેલિયા ગામે પહોંચી છે. તો આપણે લોકો પાસેથી જાણીએ કે છેલ્લા 5 વર્ષમાં એ લોકોને શું કાર્ય થયા છે અને કેવા ઉમેદવારને એ લોકો મત આપશે. જી, છેલ્લા 5 વર્ષમાં તમારે અહીંયા વિકાસના કામ કેટલા થયા? મારું નામ મુકેશ પટેલ, શ્રદ્ધા સોસાયટી કરચેલિયાનો હું રહેવાસી છું અને છેલ્લા 5 વર્ષથી વિકાસના ભાજપના સંસદમાં અવિરત કામ ચાલી રહ્યા છે. તાલુકા પંચાયતના સદસ્યશ્રી હોય કે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હોય, ધારાસભ્ય શ્રી મોહનભાઈ પટેલ 170 વિધાનસભાના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતના કામ કરી રહ્યા છે અને એ લોકોને દેખાય પણ છે. આજે જ સવારના એક નાની મિટિંગ હતી, એમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ પધાર્યા હતા અને જે અત્યારે મહુવા અનાવલ રોડ કે બારડોલી અનાવલ રોડનું 4 લેનનું કામ ચાલી રહ્યું છે, તેમાં કરચેલિયામાંથી પસાર થતો રસ્તાને એમને 9 મીટરની એલાઇનમેન્ટ માટે સીમિત રાખીને કરચેલિયાના ગામના લોકોને પ્રોત્સાહન આપ્યું છે અને આશ્વાસન આપ્યું છે કે આ રીતનું જ થશે અને ગામની પ્રજા મોહનભાઈના આ વાક્યથી ખુશ છે. તો આપણે જાણીએ છે. મેં વૃંદાવન સોસાયટીમાં રહું છું કરચેલિયા ગામે, અને અમારા ગામમાં પ્રાથમિક જરૂરિયાત જે ગામ લોકોની છે, રોડ, રસ્તા, પાણીની, એ સુવિધા પૂરતી છે. અને જિલ્લા પંચાયત, ધારાસભ્યશ્રી અને પાર્ટી તરફથી પણ એટલા કામો મળે છે કે જે બધા પૂર્ણ થઈ ગયા છે. 90% કામ ગામમાં રોડ, રસ્તા અને પાણીના પૂરી ગયા છે. તમારું આ બાબતે તમારે શું કહેવું છે? મારું નામ પ્રિતેશભાઈ ભટ્ટ છે. હું તાલુકા પંચાયતમાં હતો. હવે પછીની તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એમાં જે અમે આગળ કામો કર્યા છે તાલુકા પંચાયતમાં રહીને, હવે જે અમારા નવા ઉમેદવાર આવે છે હસમુખભાઈ પટેલ, અમે એને પૂરો સહકાર આપીને વિજય બનાવીને આ જ રીતે ગામનો વિકાસ કરીશું. હા, આપણે જાણ્યું કે કરચેલિયા ગામનો માહોલ કેવો છે. વિરલ પરમાર, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.